હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. ફ્રેન્ડ્સ, આજે મેં મારા એક વ્યુઅર્સની ડિમાન્ડ ઉપર બનાવી છે ફજ બ્રાઉની. અને આજે જે બ્રાઉની બનાવી છે તે બ્રાઉની મેં દહીંથી બનાવી છે. તો આપ જોઈ શકો છો એનું ટેક્સચર કેટલું સરસ છે. ઉપરથી એકદમ સરસ ક્રેક આવી છે અને નીચે એકદમ ચોકલેટી છે. આ એવી રેસિપી છે જે દરેક બનાવી શકે છે અને મેં પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે તમને પૂરી રીતે સમજાવવાનો. તો આ રેસિપી તમે છેક સુધી જોજો. અને આપણે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી લેજો. તો આપ સર્વેનું સ્વાગત છે મારી બેકરીમાં. ચાલો આપણે આને બનાવવાની શરૂઆત કરીએ. મેં અહીંયા 150 ગ્રામ ડાર્ક ચોકલેટ લીધી છે. સાથે છે 1 કપ મેંદો, 1 કપ દળેલી ખાંડ, 2 ટેબલ સ્પૂન છે કોકો પાવડર, 1/4 કપ છે તેલ, 1 કપ છે દહીં, વેનીલા પાવડર, થોડી કોફી, બેકિંગ પાવડર, બેકિંગ સોડા અને ચપટી મીઠું. તો સૌથી પહેલાં હું માઇક્રોવેવમાં મારું જે ડાર્ક ચોકલેટ છે એને મેલ્ટ કરવા મૂકી છે 30 સેકન્ડ માટે. ત્યાં સુધી મેં મારું ટીન રેડી કરી દીધું છે. આવી રીતે મારી પાસે એક પ્લેટ છે ધાતુની, એની અંદર જ હું બ્રાઉની બનાવીશ. 30 સેકન્ડમાં મારી ડાર્ક ચોકલેટ જે છે એ સરસ મેલ્ટ થઈ ગઈ છે. અને આપની પાસે માઇક્રોવેવ ના હોય તો તમે ડબલ બોઇલર પદ્ધતિથી પણ જે ચોકલેટ છે એને મેલ્ટ કરી શકો છો. ચોકલેટ ગરમ ગરમ હોય ત્યારે જ આપણે એની અંદર તેલ એડ કરી દેવાનું છે. તેલ વજનમાં જુઓ તો 50 ગ્રામ છે અને કપથી જુઓ તો 1/4 કપ છે. અને આ તેલ જે છે એ રિફાઇન્ડ ઓઇલ છે. તેલ અને ચોકલેટ બંનેને બહુ જ સરસ મિક્સ કરી દેવાનું. ખ્યાલ ના આવવો જોઈએ બંને અલગ અલગ હોય એવું. હવે એક નાનું પેકેટ જે મળતું હોય છે માર્કેટમાં કોફીનું, એ મેં લીધું છે. ઇન્સ્ટન્ટ કોફી છે અને ચમચીથી જુઓ તો 1 ટીસ્પૂન જેટલી કોફી છે. એને પણ આપણે ચોકલેટની સાથે જ મિક્સ કરવાનું છે. આપણે એની ફ્લેવર જોઈએ છે. હવે એમાં હું એડ કરીશ 1 કપ દળેલી ખાંડ અને ગ્રામથી જુઓ તો 180 ગ્રામ ખાંડ છે. દળેલી ખાંડ છે જેને મેં ચાળી લીધી છે. ચોકલેટ, તેલ અને દળેલી ખાંડ બરાબર મિક્સ કરી લેવાનું છે એકદમ સરસ. આપ જુઓ આનું ટેક્સચર બહુ જ સરસ આવે છે. આ રેસિપી બહુ જ સરસ છે, તમે છેક સુધી જોજો અને આ રેસિપી ઘરે જરૂર બનાવજો. હવે તેલ, ચોકલેટ અને દળેલી ખાંડ બરાબર મિક્સ થઈ જાય ત્યારે એની અંદર આપણે એડ કરીશું દહીં. દહીં રૂમ ટેમ્પરેચર ઉપર લીધેલું છે. વજનથી જુઓ તો દહીં છે 150 ગ્રામ અને કપથી જુઓ તો 1 કપ ભરીને મેં લીધું છે. અને દહીં મેં અહીંયા લીધું છે અમૂલનું મસ્તી દહીં. સોરી, હું મિલ્ક સિટીમાં રહું છું એટલે અમારે ત્યાં તો અમૂલ જ દૂધ દહીં બધું અમૂલનું જ મળતું હોય છે. હવે જ્યાં સુધી દહીંના બધા જ કણ એકદમ સરસ ડાયલ્યુટ ના થાય ત્યાં સુધી એને મિક્સ કરવાનું છે. તેના પછી આપણે આગળની પ્રોસેસ કરીશું. ફ્રેન્ડ્સ, હજી તમને એકવાર કહું કે આપે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી લેજો. અને આપ આગળ શું જોવા માંગો છો મને જરૂર જણાવજો. હવે મેં એક સ્ટ્રેનરમાં મેંદો મેં ચાળીને જ લીધો છે, પણ ફરીથી એકવાર એમાં એરેશન સરસ આવે એટલે 1 કપ મેંદો લીધો છે જે વજનમાં 130 ગ્રામ છે. સાથે મેં એડ કર્યું છે 2 ટેબલ સ્પૂન કોકો પાવડર. અહીંયા છે ½ ટીસ્પૂન બેકિંગ પાવડર અને ½ ટીસ્પૂન બેકિંગ સોડા. ફ્રેન્ડ્સ, ખરેખર તો કેકનો નિયમ છે કે 1 કપની સામે 1 ટીસ્પૂન બેકિંગ પાવડર હોય, પણ આપણે બ્રાઉની છે એને કેક નથી બનાવવાની, એને એટલી ફૂલાવવાની નથી, એટલે આપણે અહીંયા આગળ ½ ટીસ્પૂન જ બેકિંગ પાવડર લીધો છે અને ½ ટીસ્પૂન બેકિંગ સોડા. હવે વેનીલા એસન્સ જે છે એ આપણે નીચે ચોકલેટના જે મિશ્રણમાં જ એડ કરી દઈશું. અને સાથે ½ ટીસ્પૂન અહીંયા લઈ રહી છું હું વેનીલા પાવડર. હવે બધી જ વસ્તુ આપણે સરસ ચાળી લઈશું. આવી રીતે ચાળવાથી જે આપણું કેકનું જે મિક્સર છે એ વધારે ફ્લફી થશે. આનાથી એમાં એરેશન આવશે, એટલે આ પ્રોસેસ કરવી જરૂરી છે. તમે ચાહો તો બધું પહેલાં મિક્સ કરીને એક બાઉલમાં અલગથી પણ રેડી કરી શકો છો, પણ મેં અહીંયા બધું ડાયરેક્ટ એક બાઉલમાં જ રેડી કર્યું છે. હવે આપણે આને એકદમ સરસ ચાળવાનું છે. અને સાથે મેં અહીંયા ચપટી મીઠું પણ લીધું છે, વધારે નહીં, સાધારણ ચપટી. જો તમે અહીંયા આગળ તેલની જગ્યાએ બટર યુઝ કરતા હો તો તમારે મીઠું લેવાની કોઈ જરૂર નથી, પણ મેં અહીંયા તેલ લીધું છે કેમ કે હંમેશા કેક કે બ્રાઉની કંઈ પણ બટરની જગ્યાએ તમે તેલથી બનાવશો તો એનું ટેક્સચર વધારે સરસ આવશે અને થોડી લાઇટ થશે. જ્યારે બટરવાળી વસ્તુ જે હશે એ થોડી હેવી લાગશે તમને, અને ફ્રીજમાં તો તમે મૂકી જ નહીં શકો, વધારે હાર્ડ થઈ જશે. જ્યારે તેલવાળી કોઈ પણ કેક કે બ્રાઉની તમે ફ્રીજમાં પણ મૂકશો તો એ આરામથી અઠવાડિયા સુધી સારી પણ રહેશે અને હેવી પણ નહીં થાય.
હવે આપણે બધું જ બરાબર મિક્સ કરવાનું છે. આપ જોઈ શકો છો મેં અહીંયા આગળ દૂધ કે પાણી કશું જ એડ નથી કર્યું. જે આપણે દહીં લીધું હતું એનાથી જ આપણી કન્સિસ્ટન્સી પરફેક્ટ આવી ગઈ છે. અને આપ જોઈ શકો છો કે ખીરું બહુ જાડું પણ નથી અને બહુ પાતળું પણ નથી, આવું જ હોવું જોઈએ. હવે આપણે આને ટ્રેમાં લઈ લઈશું. આ રેસીપી એવી છે કે કોઈ પણ વ્યક્તિ આરામથી બનાવી શકે છે અને ઓવન ના હોય તો તમે આને કઢાઈમાં પણ આસાનીથી બનાવી શકો છો. અત્યારે હું આ મારું બધું જ જે બેટર છે એને ટ્રેમાં લઈ લઉં અને મેં મારા ઓવનને 170 ડિગ્રી પર પ્રીહીટ કરવા મૂકી દીધું છે. બંને રોડ મારી ઓન છે અને 170 ડિગ્રી પર પ્રીહીટ કરવા મારું ઓવનને મૂકી દીધું હતું. હવે આપણે આ જે ટ્રે છે એમાં ખીરાને બરાબર લેવલ કરીશું. આપ જોઈ શકો છો કે મારી જે બેકિંગ ડીશ છે એમાં ખીરું એક્ઝેક્ટ અડધું ભરાયું છે. તો તમે પણ જો આવી ટ્રે ના હોય તો તમે રાઉન્ડ શેપમાં પણ બનાવી શકો છો બ્રાઉની, અને સ્ટીલની ડીશમાં પણ તમે બનાવી શકો છો. જો ઓવનમાં બનાવતા હોય, માઇક્રોવેવમાં નહીં પણ ઓટીજીમાં બનાવતો હોય તો સ્ટીલની થાળીમાં પણ તમે બનાવી શકો છો. હવે અહીંયા હું ઉપર ડાર્ક ચોકલેટ ચીપ જે છે એનાથી ગાર્નિશ કરું છું. તમે ચાહો તો અહીંયા કોઈ પણ ડ્રાયફ્રૂટ લઈ શકો છો, અખરોટ લઈ શકો છો, કાજુ બદામ લઈ શકો છો, પણ હું આને એક્સ્ટ્રા ચોકલેટી કરવા જઈ રહી છું એટલે મેં ચોકલેટ જ ઉપર પાથરી છે, જે દેખાવમાં પણ સરસ લાગે છે અને જ્યારે બની જશે ત્યારે પણ બહુ સરસ લાગશે. તો આ રેસીપી તમે એકવાર જરૂર બનાવજો. હવે છેલ્લે આવી રીતે 1-2 વખત આપણે જે ટીન છે એને આવી રીતે ટેપ કરીશું અને પ્રીહીટેડ ઓવનમાં આપણે આપણી બ્રાઉની 30 મિનિટ માટે બેક કરવા મૂકીશું. આપ જોઈ શકો છો બંને રોડ ઓન છે અને હું અહીંયા 30 મિનિટ માટે ટાઈમર આપી દઉં છું અને 170 ઉપર ઓવન મારું ટેમ્પરેચર છે એનું. હવે 30 મિનિટ પછી હું તમને બતાવું કે બ્રાઉની કેવી બની છે. આપ જુઓ ઉપર એકદમ સરસ ક્રેક આવી ગઈ છે અને આની આ એક નિશાની છે કે કેક આવી રીતે બ્રાઉની આવી રીતે ફૂલશે, છેક ઉપર સુધી આવશે અને પછી નીચે બેસી જશે. એ એની નિશાની છે. જ્યારે આખી ફૂલી જશે ને નીચે બેસશે ત્યારે ઉપર આજે તમને પેટર્ન દેખાઈ રહી છે ક્રેક, એ આવશે. ઘણી વખત આવી રીતે બહાર ખીરું પણ આવી જતું હોય છે. એ નોર્મલ છે કેમ કે આપણે આની અંદર વધારે કંઈ બેકિંગ પાવડર કે બેકિંગ સોડા એડ નથી કર્યો, પણ તેમ છતાં પણ આપણે આમાં જે ફેટ લીધું છે એના લીધે આ થોડું તો ફૂલશે, પણ ફૂલીને બેસશે તો જ આવી ક્રિંકલ ઉપર આવશે, એટલે કે ક્રેક ઉપર આવશે અને આવી જ જોઈએ. હવે મેં પીસ કરી લીધા છે આના અને ઠંડી થયા પછી મેં આને પીસ કર્યા હતા અને હું તમને એક પીસ બતાવું. આપ જુઓ એકદમ ચોકલેટી છે, ઉપરથી પણ એકદમ સરસ બેક થઈ ગઈ છે અને નીચેથી જુઓ એકદમ ચોકલેટી છે અને મોઇસ્ટ છે. આ તમે ખાશો ને તો તમને લાગશે કે ખરેખર ચોકલેટનું કંઈક ખાઈએ છે, કેક જેવું નહીં લાગે. આ બ્રાઉની છે અને બ્રાઉનીનું ટેક્સચર આવું જ હોય, એ થોડી ડેન્સ જ હોય. કેક હોય એ સ્પોન્જી હોય પણ બ્રાઉની આવી જ હોય. આશા રાખું છું કે તમને મારી આ રેસીપી ગમી હશે. ચલો ફરીથી મળીએ આવા કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને બાય બાય.